અત્યારે તોરવાળી જગ્યા આવી છે જરાક, એટલે વાંધો નથી. કાનભાઈ આપણે આઈફોન લેવાનો હે, કઈ કરો ને. હાલો બેસી જ જાઓ. તો રામ રામ, જય સિયારામ, જય માં હોનભાઈ. તો આજ રાતના 1 વાગ્યાથી અત્યારે વરસાદ હમણાં કલાક પહેલા બંધ થયો છે. સખત જ વરસાદ ચાલુ રહ્યો છે. આખી આપણી તમે શેરી જોઈ લ્યો. તો આપણે ગામમાં જોવા નીકળીએ છીએ ક્યાંક એવું પાણી ભરાનું છે, તમને હમણાં બતાવી. તો ડાયરેક્ટ રોડ ચડીને આપણે મહિલા હવે ગમે આપણે બેહવું હોય, બેઠક કરવા માંડ આવે એવું છે. બધે હવે લીલું છમ 1 નંબર થઈ ગયું છે. અને એમ ખાબું છે તળાવમાં જાજે એમ તો ભરાઈ ગયા જોઈ. ખાબું છે એમ બધું ભારી ભરાઈ ગયું છે. હજી આમ ક્યાંક આગળ જઈએ આપણે, ત્યાં કેવું પાણી ભરાનું હોય જોઈએ. ભાઈ હજી આપણે થાણા પીપળી રોડ ઉપર જવું, એ બાજુ જરાક વધારે ફૂલ ટપકું હોય પાણી, એટલે એ જરાક આપણે ઘૂમરો મારીએ. કાનાને હજી ફોન કર્યો છે, કહો ડાંગર ને આવી આપણે ગામમાં ઘૂમરો મારી આવી. આ સાચાઈ ચાલુ થઈ ગયા, અવાજ આવે તો સારું. છે તો વરસાદ જ દેખાય છે. એની કોઈ વરસાદ દેખાય છે, બાકી આપણી પાસે ગુલાબી કલરનો જુગાર છે. ભલે ચાલુ વરસાદે આની વિડીયો બનાવું તો એ લગભગ તમને કોઈ કે ચેન્જીસ દેખાનો નહીં વિડીયોમાં, આની જ બનાવું તોય. ચાલુ વરસાદમાં આપણે વિડીયો બને આની અંદર બનતો હોય. કાનાભાઈ આવે છે દરિયો તપીનો. વાહ ભાઈ વાહ, હાઈલો આવતો હોય તો રૂડો લાગે. હાથી જેવા જનાવરને ઘેરા બદલાવા પડે, તારી ભલી થાય. હું એ કાન આઈફોન લેવાનો હે, કઈ કરો ને. હાલો બેસી જ જાઓ. બેસી જાઓ હાલો. આઈફોન લેવો 5G લેવાયેલા. 5G 6G બધા બેસી જ જાઓ હાલો. આઈફોનમાં એક આવે આઈફોન SE, એ 5G આવે. પણ એની ક્વોલિટી આપણને ન ગઈ. ઝીરો એમાં ઓલો વ્હાઇટ મોડ નથી આવતો. બરોબર. એટલે એ કંઈક આપણે આઈફોન કે 5G ખાલથી ડિસિઝન લેવાનું છે કે આઈફોન લેવો છે કે 5G લેવો છે. 5G લઈ લો સેમસંગ. હા તે વાંધો નહીં. લઈ લો કયો S20 અલ્ટ્રા. હા હાલ એ કાંઈ ગોઠવી નાખશું હવે. વરસાદ પૂકી ગયો હવે. ઇન્ડિયામાં બોલે હે ને આપણો મોબાઈલ બોલી ગયો તો વિડીયો બને છે, સારું નથી. આમાં નાખ દઈએ આપણે ગામના ફાયદા પાસેના પુલે આવી ગયા. ના તો ભાઈ ખેતરુમાં યાર ઉબાડ્યો બતાવું. ટનલ તો તપે જ છે, બાકી આમ આગળ જોઈ લ્યો. ખેતરુમાં મોલ તો દેખાય જ નહીં, હવે ડૂબી ગયું બધું. કોરેલો જે વો બાપાનું પોસ્ટર નથી. મારું પાણી એવું લાગે ગાડી મેલા. ગાડી જોઈ લો, દરિયો હે યાર. જાણે આ ગાડી હે, આ પુલ બુલ ને. હા આપણે તમને સ્પેશિયલ તમને બતાવવા માટે ગાડીમાં આવી ગયા. જોઈ ગયા હવે તો સબસ્ક્રાઇબ કરો. બરાબર ને ખાના આમાં ઘેર હવે તો કરો. ક્યાં એમ નહીં જોઈ લ્યો યાર, પાણી ખેતરું બધું હરખું છે. આમાં પાણી એ ફૂલ ઠંડુ છે યાર. ભગવાનને કેમ જરા ગરમ કરે. કાનભાઈ આપણી વાત તકલીફ લીધી હો પાણી ભરવાની. પાણી ટનલમાં ભેરું થઈને ગામમાં જમા થાય છે. કાનભાઈ આમાં પછી રહી. કાનભાઈ તરતા આવરે ઓરવું જો હે આપણે. કાનના સંપલ કાઢી થાય ને વયા જાઓ, મારે નથી કાઢવા. कितने तेजस्वी लोग हैं हमारे पास, कितने शानदार विचार रखते हैं. હા એક અલગ જ ફિલિંગ જો આમાં હાલવામાં. કહું તો રામ જાણે કેમ હાઈલો જાય છે, આપણાથી હલાતું નથી.
આમાં તો યાર હાલવામાં એટલું સામું જોર પડે છે પાણીની. મારે પગ જોઉં ને કેમ ઉપરે છે. પગનો વાંધો નથી, સંપલ કવરાવે છે મને. સંપલ કવરાવે છે. ગાડી થોડીક હજી ઉતરી ગઈ છે, બાકી અહીંયા સુધી હોય આમાં. અમે અત્યારે ઘરી ગયા ને કોઈ ઘરી ન હવે. અત્યારે તોરવાળી જગ્યા આવી છે જરાક, એટલે વાંધો નથી. કાનભાઈ આપણો વિડીયો ઉતારે, આપણે કાનભાઈને ઉતારીએ. કાનભાઈ થઈ ગયો રાગે. અમે કાનભાઈ હજી વિચાર કરીએ છીએ કે આમાં કેમ ઘેરા. અને નાનો એવો ઝરણો હજી આવેલો છે, કાનો નરા છે ઝરો. મિત્રો આપણે ઉભા બપોરના મંદિર બાજુ જતા હતા ને કામ આવી ગયું કે આપણે પાછું વરવું પડે છે. એથી ગાડી આવી જાય છે, સામે અંધાર છે. ગાડીમાં બહુ પાણી જાય છે, આ બધા ખેતરું છે. તો ગાડીમાં પાણીમાં આમ આવવામાં સામું આવવું વાંધો નથી આવતો, અને જવામાં થોડોક વાંધો રહે આપણે. કારણ કે ચરવામાં તો એવું હોય ને, આપણે સામું પાણી ધક્કો મારતા હોય તો આપણે સામું ધક્કો મારી શકીએ. આમ જવામાં આપણો ધક્કો ઓલી સાઈડ પર પાણી આપણને એ સાઈડ ધક્કો મારે, એટલે એ જરાક કાંઈ જ પાડું થાય તો આવેલા જાવ. બધું ખેતરોનું પાણી આમાં ગાડીમાં જ ભેરું થાય. એટલે સંપલ આપણે થોડા ગારાવાળા ભર્યા છે, હાલવામાં જરાક લપતાની જેવું ન હોય તો સારું છે. આખે આખી ગાડી નાની એવી મધવંતી નદી આવેલી જાય એવું લાગે. આપણે કીધું હતું એમ પાણી સામો ધક્કો મારે. આપણે કાંઈના રીતે કવર ને મૂકીને આવવું પડ્યું. કાનભાઈ વિડીયો જોતા હોય બાય દિલથી સોરી, જ્યાં ન કહેવાનું, ત્યાં ટાઈમ ન મળ્યો. કામ આવી ગયું તો એના હિસાબે, બાકી આપણે મંદિર જ આવતું હોય બાપાને. આમ અહીંયા હાલવામાં જરાક વાંધાવાળું રહ્યા આ જગ્યાએ. અહીં છે આડાવરો પગ દેવાઈ ગયો એટલે સીધા ટનલમાં ઘરી ગયા. ટનલમાં ઘરી ગયા પછી કોઈ કાઢવા ન આવે. અહીંયા પગ લીપતો એટલે ઓની કોઈ નકરા ખાડા જ છે. સીધા ઓલા ટનલમાં ત્યાંથી લહતા લહતા કાં તળાવમાં જાય, કાં શમશાનમાં જાય, કાં એકાદા રોડને કાંઠે જાય. અને જીવતા જાય તો જ જાય, એ નક્કી ન હોય. ઓહ, હજી અંધાર જોઈ લો. અહીં રાખે આખી માંડવી તરે છે. પાછો જોરદાર વરસાદ ચાલુ થઈ ગયો.